ભગવાન શ્રી હરિ કહે સત્સંગમાંથી પાછો પડવાની પહેલી ભૂલ શું? તો એને પોતાના દોષ ન દેખાય. આખી દુનિયાના દોષ દેખાય પણ પોતાનો દોષ ન દેખાય. પહેલા સ્ટેપમાં કેન્સર. મોક્ષની અંદર પહેલા સ્ટેપમાં કેન્સર. પોતાનો દોષ ન દેખાય. અને ભક્તો દોષ ન દેખાય, કોક દેખાડે. યાદ રાખજો, બરાબર સમજજો. કોક દેખાડે અને મનાઈ જાય તો ભક્તો કેન્સરનું ઓપરેશન થઈ જાય અને વ્યક્તિ બચી જાય. પણ પહેલા સ્ટેપમાં કેન્સર પોતાને પોતાનો દોષ ન દેખાય. કોક દેખાડે તો હા ન પડે, પછી બીજા સ્ટેપમાં કેન્સર જાય. એ ભગવાનના ભક્તિ એનું મન નોખું પડી જાય. બીજો સ્ટેપ, ભગવાનના ભક્તિ મન નોખું પડી જાય. કારણ કે એને દોષ દેખાડે એટલે વાત એને ગમે નહીં, પછી એની સાથે રહેવું એને ગમે નહીં, એની વાત એને ગમે નહીં, એનાથી મન નોખું પડી જાય. બીજો સ્ટેપ. અને ભક્તો, ભગવાનના ભક્ત તો બહુ દયાળુ હોય, તેમ છતાંય કહે, તેમ છતાંય ટોકે, અને મનાઈ જાય તો હજુ બચી જાય, હજુ બચી જાય. પણ વાત ન મનાય ભક્તો કેન્સર ત્રીજા સ્ટેપમાં જાય. બે પરવાહી થઈ જાય. બે પરવાહી ત્રીજો સ્ટેપ. બે પરવાહી માને તમે એને કહો, વઢો તો ખો, એના મોઢામાં શબ્દ નીકળે, તમારે મને કઈ કહેવું નહીં, મને મારી બધી ખબર છે, ત્યારે સમજો કે હવે આ મોક્ષ માર્ગમાંથી અવશ્ય મેવ પડી જશે. ત્રીજો સ્ટેપ. 3 સ્ટેપ યાદ રહ્યા? પહેલો સ્ટેપ પોતાનો દોષ ન દેખાય. બીજો સ્ટેપ. 3 સ્ટેપ યાદ રહ્યા? પહેલો સ્ટેપ પોતાનો દોષ ન દેખાય. બીજો સ્ટેપ મન નોખું પડી જાય. ત્રીજો સ્ટેપ બે પરવાય થઈ જાય, ત્યારે સમજવું કે હવે આ મોક્ષ માર્ગમાંથી અવશ્ય મેં પડી જશે.